આ વાડી જ છે અને અહીંયા છે ને ઢોર ને ગાયું ને એવું બધું રાખેલું છે. હવે હું તમને અહીંયા છે ને સ્ટ્રક્ચર બતાડી દઉં. સ્ટ્રક્ચર આપણે કઈ રીતે કરેલું છે. આ તમે જોઈ શકો છો. અહીંયા તો કઈ છાંયો કે આવવાનું નથી, એટલે આપણે છે ને આગળની બાજુનો લેગ છે અને અહીંયા છે ને સામે જે મકાન છે ને તેમાં પણ ઘણી જગ્યાએ સોલાર નાખી દીધા છે. આમ તમે જય શ્રી કૃષ્ણ મિત્રો. અત્યારે હું એક 3 કિલોવોટની સાઇટ ઉપર આવી ગયો છું અને હું તમને સાઇટ દેખાડું ને એની પહેલા આ જે ઘર છે ને એ કઈ જગ્યાએ છે ને એ પહેલા હું તમને બતાડી દઉં. જો આ જે તમને દેખાય છે ને એ આખી વાડી જ છે અને વાડીમાં છે ને ઘર બનાવેલું છે અને એના ઘરની ઉપર આપણે આ 6 કિલોવોટની પેનલ 6 પેનલ નાખેલી છે 3 કિલોવોટની. અને હું તમને પેલા નજીકથી બતાડી દઉં કે આ પેનલ છે ને તે બાયફેશિયલ પેનલ અને રેઝન કંપનીની પેનલ છે અને એક પેનલના વોટ છે ને એ 600 વોટની એક પેનલ છે. તમે જોઈ શકો છો વિડીયોમાં 600 વોટની એક પેનલ છે. એટલે એવી આપણે અહીંયા 6 પેનલ નાખેલી છે એટલે 3.6 કિલોવોટ જેટલું ટોટલ સોલાર છે. હવે હું તમને અહીંયા છે ને સ્ટ્રક્ચર બતાડી દઉં. સ્ટ્રક્ચર આપણે કઈ રીતે કરેલું છે. આ તમે જોઈ શકો છો. અહીંયા તો કઈ છાંયો કે આવવાનું નથી, એટલે આપણે છે ને આગળની બાજુનો લેગ છે એ ખાલી પારાપેટથી 1.5 ફૂટ જ ઊંચો લીધો છે અને આ પાછળનો લેગ છે એ 1.5 ફૂટ જેટલો ઊંચો છે પારાપેટથી. એટલે તમે જોઈ શકો છો અહીંયા પહેલો, બીજો, ત્રીજો અને ચોથો 4 લેગ ઉપર અહીંયા સ્ટ્રક્ચર ઊભું કર્યું છે. અને વાયરિંગ તમે જોઈ શકો છો. આ જે પાઇપ છે ને અહીંયાથી આપણે વાયર નીચે ઉતાર્યો છે અને અહીંયા છે ને કે સોલારનું ઇન્વર્ટર નાખેલું છે 3 કિલોવોટનું. હવે હું તમને નીચે જઈને બતાડું કે કઈ જગ્યાએ અર્થિંગ કરેલા છે અને કે સોલારનું ઇન્વર્ટર કઈ જગ્યાએ નાખેલું છે. અને અહીંયા છે ને સામે જે મકાન છે ને તેમાં પણ ઘણી જગ્યાએ સોલાર નાખી દીધા છે. આમ તમે જોઈ શકો છો. અને બાકીની છે ને આ એની વાડી જ છે. વાડીમાં તમે જોઈ શકો ઘર બનાવેલું છે, એની ઉપર આપણે સોલાર નાખેલું છે. હવે આપણે જાય નીચે અને નીચે જોઈ ઇન્વર્ટર ને કઈ જગ્યાએ રાખેલું છે અને એક જ માળનું મકાન છે. આમ જો આ બાજુ પણ એને આ બાજુ પણ ફળિયું છે એનું મોટું બધું અને આ વાડી જ છે અને અહીંયા છે ને ઢોર ને ગાયું ને એવું બધું રાખેલું છે. હવે આપણે નીચે આવી ગયા છીએ અને નીચે છે ને અહીંયા છે ને કે સોલારનું ઇન્વર્ટર નાખેલું છે. એસીડીબી અને ડીસીડીબી અને મીટર તેની બાજુમાં જ છે. અને આ જે પાઇપ દેખાય છે ને એમાં ડીસી નો વાયર ને અર્થિંગ નો વાયર એ બધો અર્થિંગ નો વાયર અહીંયા આપણે ઉતારી દીધો, કેમ કે આગળ અહીંયા પાઇપ નડે એમ હતો એટલે થોડોક આ બાજુ આપણે અર્થિંગ ઉતારી દીધા છે. બાકી જે મીટર ને એ બધું છે ને અહીંયા જ રાખેલું છે.